ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ। ગયા લેક્ચરની આપણે વાત કરીએ તો ધોરણ 8ના ગણિતની અંદર આપણે શું જોયું હતું તો કે ચતુષ્કોણ અને બીજા ખૂણાઓ વિશે વાત કરી હતી। આપણે શું ભણ્યા હતા તો કે કોઈ પણ આકાર હોય એ આકારની જેટલી બાજુ હોય એ બાજુ -8 કરી તેને ખૂણાનો સરવાળો મળે, બરોબર। આપણે એવું ભણ્યા હતા કે આ બધાના ખૂણાનો સરવાળો જોવો હોય, બરોબર, તો કેટલા મળે? તો આવો આપણે સૂત્ર જોયા હતા કે બાજુ -2 ગુણ્યા 180। બાજુ કેટલી છે? 1 2 3 4 5 ને 6, તો બાજુની જગ્યાએ 6 - 2 ગુણ્યા 180, તો 6 માંથી 2 જાય 4 ગુણ્યા 180, બરોબર। તો કેટલા આવે? 0 8 1 8 8 2 16 8 3 24 8 4 3200 બગડો વધી આવી 3 ને 7, બરાબર। 720 આ ખૂણાના માપનો સરવાળો થાય, બધા ખૂણાના માપનો સરવાળો। પછી અમુક આકૃતિ એવી આપેલી હતી, દાખલા તરીકે આવી આકૃતિઓ આપેલી હતી, બરોબર। આ આકૃતિનો આ ખૂણો આપેલો હોય તો આ ખૂણો શોધવાનો, આ ખૂણો આપેલો હોય તો આ ખૂણો શોધવાનો। આ દરેક આવા આપણે દાખલા જોઈ ગયા હતા, બરોબર। મતલબ કે ખૂણાના માપના સરવાળાવાળા બાજુ આપેલી હોય તો કેટલા માપનો ખૂણો થશે, આ દરેક વસ્તુ આપણે જોઈ ગયા હતા। મિત્રો, હવે જે આપણે જોવાનું છે એ જોવાનું છે બહિષ્કોણ। બહિષ્કોણ એટલે શું અને બહિષ્કોણના માપનો સરવાળો કેટલો થાય એ આપણે જોવાનું છે। તો મિત્રો, બહિષ્કોણ જેવું નામ એવા તેના ગુણ છે, એવા તેના કાર્યો અને એના લક્ષણો છે। આપણે કહીએ ને લખણ, એટલે જેવો એના નામ છે એવા તેના લખણ છે। બહિષ્કોણ, બરોબર। બહિષ એટલે તો કે બહાર, બહાર, અને કોણ એટલે ખૂણા। કોઈ પણ આકૃતિનો બહારનો ખૂણો હોય આ ખૂણાને બહિષ્કોણ તરીકે ઓળખવામાં આવે છે, બરોબર। ખાલી કોણ હોય તો શું? ખૂણા। અહીંયા શું છે? બહિષ્કોણ। બહિષ એટલે બહાર અને કોણ એટલે ખૂણા। બહારનો ખૂણો હોય તો એને કહેવામાં આવે છે બહિષ્કોણ। દાખલા તરીકે આવડે હું આકૃતિ દોરું, બરોબર, તો આ આકૃતિના જે અંદરના આ બધા ખૂણા છે ને આને અંતઃકોણ તરીકે ઓળખવામાં આવે છે। પણ માની લો કે આ લીટીને હું આગળ વધારું, બરોબર, તો આ ખૂણો કેવો હશે? આકૃતિની બહારનો ખૂણો। આને શું કહેવામાં આવે છે? તો કે બહિષ્કોણ। માની લો કે આ આકૃતિને હું અહીંથી આગળ વધારું, બરોબર, તો આ ખૂણાને શું કહેવામાં આવે છે? તો કે બહિષ્કોણ, બરોબર। બહારનો ખૂણો, બહિષ્કોણ મતલબ બહારનો ખૂણો, બરોબર। અને માની લો કે આ તો 3 ખૂણા છે, બરોબર। આવી કોઈ તમને આકૃતિ આપેલી હોય, આવા કોઈ, બરોબર, તો આને જેટલી પણ આ રીતે તમે બહાર આ રીતે દર્શાવો છો, બરોબર, આના જેટલા પણ ખૂણા છે આ બધા ખૂણાને બહિષ્કોણ તરીકે ઓળખવામાં આવે છે। બહિષ્કોણ એટલે કે આકૃતિની બહારના ખૂણા, બરોબર। આ આકૃતિનો આ ખૂણો છે બહાર, આકૃતિની અંદર નથી આવેલો, અંતર હોય તો અંતઃખૂણા તરીકે ઓળખાય। જે બહાર આવેલા હોય એ બહાર દરેક ખૂણાને બહિષ્કોણ તરીકે ઓળખવામાં આવે છે, બરોબર। જો એની વ્યાખ્યા લખવી હોય તો આ રીતે લખાય। કોઈ પણ આકૃતિમાં બહારના ભાગે આવેલા ખૂણાને બહિષ્કોણ તરીકે ઓળખવામાં આવે છે, બરોબર। કોઈ પણ આકૃતિ હોય, આકૃતિની બહાર જે ખૂણા આવેલા હોય આ બહારના ખૂણાને બહિષ્કોણ તરીકે ઓળખવામાં આવે છે। મિત્રો, યાદ રાખજો આ નિયમ છે એ ખાસ તમારા માટે અગત્યનો છે। બહિષ્કોણના દરેક ખૂણાના માપનો સરવાળો હંમેશા, બ્લુ અક્ષરથી લખો એટલે તમને યાદ રહે, હંમેશા 360, બરોબર, થાય છે। આગળનામાં કેવું હતું કે જેટલી બાજુ આપેલી હોય, બરોબર, એ દરેક બાજુના આધારે બાજુ -2 ગુણ્યા 180 દ્વારા આપણે અંદરના ખૂણાના માપનો સરવાળો શોધી શકતા હતા કે અંદરના કોઈ પણ ખૂણા હોય તેનો માપનો સરવાળો કેટલો થાય, બરોબર, એ રીતે શોધી શકતા। પણ એક વસ્તુ યાદ રાખજો, બહિષ્કોણ છે, બહિષ્કોણના માપનો બહારનો સરવાળો હંમેશા 360 જ થાય। 360 થી 1 વધારે ન થાય, 360 થી 1 કંઈ ઓછું ન થાય, બરોબર।
ફરી વખત વાત કરીએ, આજનો ટોપિક આપણો છે બહિષ્કોણ. બહિષ્કોણ એટલે શું? તો કે તમને જે આકૃતિ આપી છે, આકૃતિના બહારના ખૂણા છે, આ બહારના ખૂણાને બહિષ્કોણ તરીકે ઓળખવામાં આવે છે. કોઈ પણ આકૃતિમાં બહારના ભાગે આવેલા ખૂણાને બહિષ્કોણ તરીકે ઓળખવામાં આવે છે. કોઈ પણ આકૃતિ હોય, આ આકૃતિના બહારના ખૂણાને બહિષ્કોણ તરીકે ઓળખવામાં આવે છે. બહિષ્કોણ દરેક ખૂણાના માપનો સરવાળો હંમેશા 360 થાય. બરોબર, એમનો યાદ ના લખી નાખો. બહિષ્કોણના દરેક ખૂણાના માપનો સરવાળો હંમેશા 360 થાય છે. આ થઈ ગયો આપણો બહિષ્કોણ. આની પછી આપણે આના આધારે આવેલા ઉદાહરણ જોઈએ. બરોબર, આની પહેલા આપણે સ્વાધ્યાય 3.1 જોઈ ગયા હતા. હવે જોઈએ છે આપણે ઉદાહરણ નંબર 1. બહિષ્કોણના આધારે તે આપેલું છે. ઉદાહરણ નંબર 1. ઉદાહરણ નંબર 1 ની અંદર તમને એક આકૃતિ આપેલી છે. હું આકૃતિ અહીંયા દોરું છું. ઓકે, તમને આપેલું છે, શું આપ્યું છે? તો કે એક આકૃતિ આપી છે. આકૃતિના દરેક બહિષ્કોણના માપ આપેલા છે. આ બહિષ્કોણનું માપ 110 છે, આ બહિષ્કોણનું માપ x છે, આ બહિષ્કોણનું માપ 90 છે અને આ બહિષ્કોણનું માપ 50 છે. તો તમને એમ કીધું કે આપેલ આકૃતિમાં, બરોબર, તમને આવું કીધું, આપેલ આકૃતિમાં x શોધો. મતલબ કે આ આકૃતિની અંદર તમને જે x ખૂણો આપ્યો છે, x ખૂણો શોધવાનો છે. તો મિત્રો તમને યાદ છે કે બરોબર કે બહિષ્કોણના માપનો સરવાળો કેટલો થાય? 360. બહિષ્કોણના માપનો સરવાળો કેટલો થાય? તો કે 360. બહિષ્કોણના જેટલા પણ ખૂણા આપેલા હોય, દરેક ખૂણાના માપનો સરવાળો કેટલો થાય? 360 થાય. માની લો હું આકૃતિના નામ આપી દઉં, બરોબર, A, B, C અને D. મેં ખૂણાના નામ આપી દીધા, તો આવી રીતે લખી શકું, ખૂણો A વત્તા ખૂણો B વત્તા ખૂણો C વત્તા ખૂણો D બરાબર 360. શું કામ? તો કે બહિષ્કોણના જેટલા પણ ખૂણા છે, બધાના ખૂણાના માપનો સરવાળો કેટલો થાય છે? 360 થાય છે. બરોબર, ખૂણા A નું માપ કેટલું છે? 110 વત્તા ખૂણા B નું માપ કેટલું છે? x વત્તા ખૂણા C નું માપ કેટલું છે? 90 વત્તા ખૂણા D નું માપ કેટલું છે? 50 બરાબર 360. બરોબર, આ કિંમત તો બધાની આપેલી છે. મારે શોધવાનું શું છે? x શોધવાનો છે. તો બાકીનાનો સરવાળો કરો. 110 ને 90 કેટલા થાય? 200. 200 વત્તા 50 કેટલા થાય? 250. 250 વત્તા x બરાબર 360. 250 આ બાજુ પ્લસ છે, સામેની બાજુ જાય તો માઈનસ. x બરાબર 360 માઈનસ 250. બરોબર, બાદબાકી કરો. x બરાબર 0 માંથી 0 જાય 0, 5 માંથી 6 જાય 1, 3 માંથી 2 જાય 1. તો x બરાબર મને કેટલો જવાબ મળ્યો? 110. બરોબર, ફરી વખત સમજાવું. ઉદાહરણ નંબર 1. ઉદાહરણ નંબર 1 એવું કહે છે, આપેલ આકૃતિમાં x શોધો. બરોબર, તમને આવી આકૃતિ આપેલી છે. આ આકૃતિની અંદર x માપ તમારે શોધવાનું છે. તો સૌથી પહેલા જો તમને શું આપ્યું છે? તો કે દરેકના બહિષ્કોણ આપેલા છે. તો બહિષ્કોણને ખૂણાને કઈ લાગતું વળગતું આપણને ખબર છે? તો કે હા, શું છે? બહિષ્કોણના માપનો સરવાળો હંમેશા 360 થાય. બરોબર, મેં બધા ખૂણાના નામ આપી દીધા એટલે હું લખી શકું. તો ખૂણો A વત્તા ખૂણો B વત્તા ખૂણો C વત્તા ખૂણો D બરાબર 360. શું કામ? તો કે આપણને ઉપરના નિયમ પ્રમાણે ખબર છે. ખૂણા A નું માપ 110, B નું માપ x, આનું માપ 90, આનું માપ 50 ને આનું છે 360. 110 વત્તા 90 200, 200 વત્તા 50 250. તો 250 વત્તા x બરાબર 360. 250 આ બાજુ પ્લસ છે, સામેની બાજુ જાય તો માઈનસ. x બરાબર 360 માઈનસ 250. તો x બરાબર શું મળ્યું? 110. હવે મિત્રો જઈએ છીએ આપણે ઉદાહરણ નંબર 2 ઉપર. ઉદાહરણ નંબર 2 ઉપર.
ઉદાહરણ નંબર 2 એવું કહે છે એક નિયમિત બહુકોણના પ્રત્યેક બહિષ્કોણનું માપ 45 હોય તો તેની બાજુઓની સંખ્યા શોધો. બરોબર, તમને એમ કીધું કે એક નિયમિત બહુકોણ કેટલો કોણ એ નથી કીધું, બહુકોણના પ્રત્યેક ખૂણાનું માપ કેટલું આપેલું છે 45, તો બાજુની સંખ્યા શોધો. બરોબર મિત્રો, જ્યારે બહિષ્કોણના ખૂણાનું માપ તમને આપી દીધું છે અને બાજુનું માપ શોધવાનું કીધું તો હું તમને એક સૂત્ર લખાવું છું, અહીંયા ધ્યાન રાખો. બહિષ્કોણની બાજુની સંખ્યા બરાબર 360 ભાગ્યા ખૂણાનું માપ. બરોબર, બહિષ્કોણની બાજુની સંખ્યા બરાબર 360 ભાગ્યા ખૂણાનું માપ. આ સૂત્ર છે. બરોબર, તો હવે તમે જુઓ, તમને શું આપ્યું છે, ખૂણાનું માપ આપ્યું છે. કેટલું આપ્યું છે 45. તો કિંમત મૂકો. આ બાજુનું માપ તો તમારે શોધવાનું છે, તો 360 ભાગ્યા 45. બરોબર, 360 ભાગ્યા 45. 9 ચોક 36, 9 પંચા 45, 40 ના છેદમાં 5, 8 પંચા ને 40. બરોબર, તો બાજુનું માપ કેટલું મળ્યું, બાજુની સંખ્યા બરાબર કેટલું મળ્યું 8. ફરી વખત સમજાવું તમને. ઉદાહરણ નંબર 2 એવું કીધું એક નિયમિત બહુકોણના પ્રત્યેક ખૂણાનું માપ 45 અંશ છે તો બાજુની સંખ્યા શોધો. તમને દરેક ખૂણાનું માપ આપી દીધું છે, બધા ખૂણા 45 45 45 45 ના છે, તો તમને એમ કીધું બાજુની સંખ્યા શોધો. સૂત્ર આવું છે કે બહિષ્કોણની બાજુની સંખ્યા બરાબર 360 ભાગ્યા ખૂણાનું માપ. તો ખૂણાનું માપ આપણને કેટલું આપ્યું 45, તો 360 ભાગ્યા 45. 9 ચોક 36, 9 પંચા 45, 40 ના છેદમાં 5 આવ્યા, 8 પંચા ને 40. તો બાજુની સંખ્યા બરાબર કેટલી આવી 8. હવે મિત્રો જઈએ છીએ આપણે સ્વાધ્યાય 3.2 ઉપર. હવે જઈએ છીએ આપણે સ્વાધ્યાય 3.2 દાખલા નંબર 1. દાખલા નંબર 1 મિત્રો એવું આપ્યું છે નીચેની આકૃતિમાં x શોધો. બરોબર, પહેલો દાખલો તમને આવડશે, હું તમને લોકોને કરાવું છું ડાયરેક્ટ બીજો દાખલો. બરોબર, ઓકે. તમને એવું કીધું, તમને શું કીધું તો કે આકૃતિમાં x શોધો. બરોબર, આ આકૃતિની અંદર તમારે x શોધવાનો છે. x ક્યાં અહીંયા આપેલ છે મિત્રો, તમને એક આકૃતિ આપેલી છે, આ આકૃતિની અંદરથી તમારે x શોધવાનો છે. તો તમે જુઓ, તમને ખૂણાના માપ ક્યાં બહિષ્કોણના માપ આપેલા છે. અહીંયા છે કાટખૂણો, તો કાટખૂણાનો મતલબ થાય કેટલું, એનું માપ થાય 90 અંશ. બરોબર, હવે જો મિત્રો આ ખૂણો કેવો છે, કાટખૂણો છે. આ ખૂણો કાટખૂણો હોય એટલે બહારનો ખૂણો કાટખૂણો હોય તો એનું માપ કેટલું થાય 90 અંશ. બરોબર, તો જો અહીંયા ખૂણાનું માપ, આ ખૂણાનું ખબર છે, તો આનું માપ આપણને મળે. બરોબર, હું બધાના નામ આપી દઉં ખૂણાના. બરોબર, તો ખૂણો P Q R S T, તમને મન પડે એવા નામ તમે આપી શકો. બરોબર, તો હવે તમને ખબર છે બહિષ્કોણના ખૂણાનો સરવાળો કેટલો થાય 360. બરોબર, બહિષ્કોણના દરેક ખૂણાનો માપનો સરવાળો કેટલો થાય 360. તો આવું લખી શકું, ખૂણો P વત્તા ખૂણો Q વત્તા ખૂણો R વત્તા ખૂણો S વત્તા ખૂણો T બરાબર 360 અંશ. બરોબર, ખૂણા P નું માપ શું આપેલું છે તો કે x,
એ તો તમારે શોધવાનું છે. વત્તા ખૂણા Q નું માપ કેટલું આપ્યું છે 90, વત્તા ખૂણા R નું માપ કેટલું આપ્યું છે 60, વત્તા ખૂણા S નું માપ કેટલું આપ્યું છે 90, વત્તા ખૂણા T નું માપ કેટલું આપ્યું છે 70 બરાબર 360. બરોબર. x તમારે શોધવાનો છે. આટલા માપ તમને આપેલા છે. બરોબર. તો x વત્તા 90 વત્તા 90 કેટલા થયા 180 વત્તા 70 વત્તા 60 કેટલા થાય 7 8 9 10 11 12 13 130 બરાબર 360. બરોબર. x વત્તા 0 0 0 8 ને 3 11 એકડો વધી આવી 1 ને 3 બરાબર 360. તો શું આવ્યું x વત્તા 310 બરાબર 360. 310 છે આ બાજુ પ્લસ છે ઓલી બાજુ જાય તો માઈનસ. x બરાબર 360 માઈનસ 310. 360 માંથી 310 બાદ થાય તો શું આવે x બરાબર 50. તો જે તમને આકૃતિની અંદર x આપ્યો છે એ x નું માપ કેટલું હશે 50 હશે. બરોબર. ફરી વખત સમજાવું. આકૃતિમાં x શોધો. બાજુની જે આકૃતિ આપેલી છે આ આકૃતિમાં તમારે x ની કિંમત શોધવાની છે. બહિષ્કોણના માપનો બહિષ્કોણના ખૂણાનો સરવાળો હંમેશા કેટલો થાય 360 થાય. ખૂણો p વત્તા ખૂણો q વત્તા ખૂણો r વત્તા ખૂણો s વત્તા ખૂણો t બરાબર કેટલા થાય 360 થાય. તો x વત્તા 90 વત્તા 60 વત્તા 90 વત્તા 70 બરાબર 360. આ બધાનો સરવાળો કર્યો તો 90 વત્તા 90 180, 60 વત્તા 70 130 બરાબર 360. આ બંનેનો સરવાળો કર્યો મતલબ કેટલો મળ્યો 310. x વત્તા 310 બરાબર 360. આ બાજુ પ્લસ છે ઓલી બાજુ જાય તો માઈનસ. x બરાબર 360 માઈનસ 310 બંનેની બાદબાકી કરી x બરાબર કેટલા મળ્યા 50. બરોબર. આ દાખલો આપણે ગણ્યો. દાખલો કેટલો હતો પહેલાનો બીજો. પહેલાનો પહેલો છે તમારે ક્યાં કરવાનો છે હોમવર્કમાં કરવાનો છે. જોઈએ આની પછીના દાખલા ઉપર. દાખલા નંબર 2 ઉપર દાખલા નંબર 2. નીચે પ્રમાણેની બાજુઓ ધરાવતા નિયમિત બહિષ્કોણના માપ શોધો. તમને બાજુના માપ આપેલા છે. બરોબર. તમારે શું શોધવાનું છે બહિષ્કોણના માપ શોધવાના છે. તો પહેલી બાજુ કેટલી આપી છે 9 બાજુ. આની અંદર બે ભાગ પડે છે. એક 9 બાજુ અને બીજું 15 બાજુ. તમને અહીંયા બે અલગ અલગ બાજુના માપ આપેલા છે. એના ઉપરથી તમારે ખૂણાના માપ શોધવાના છે. બરોબર. તો હું તમને સૂત્ર લખાવું છું. આપણે હમણાં જોયું હતું બાજુની સંખ્યા બરાબર 360 ભાગ્યા ખૂણાનું માપ. બરોબર. બાજુની સંખ્યા બરાબર 360 ભાગ્યા ખૂણાનું માપ. તમને શું આપ્યું છે બાજુની સંખ્યા આપી છે તમારે ખૂણાનું માપ શોધવાનું છે. બાજુની સંખ્યા કેટલી આપી 9 બરાબર 360 ભાગ્યા ખૂણાનું માપ. બરોબર. તો ખૂણાનું માપ શોધવાનું છે. એને બરાબરની ઓલી બાજુ લઈ જાઓ. આને બરાબરની આમ કરી બાજુ લો. આ ભાગાકારમાં છે. આ બાજુ આવે તો ગુણાકારમાં. ખૂણાનું માપ બરાબર 360 ભાગ્યા આ 9 અહીંયા ગુણાકારમાં છે. નીચે આવે તો ભાગાકારમાં. બરોબર. તો હવે તમે જુઓ ખૂણાનું માપ બરાબર 9 ચોક 36 તો કેટલું આવ્યું 40. બરોબર. ફરી વખત સમજાવું. તમને શું કીધું 9 બાજુ ધરાવતો નિયમિત કોઈ બહુકોણ છે કોઈ બહિષ્કોણ છે. બરોબર. તો એમ કીધું કે આ બાજુના ખૂણાના માપ તમે શોધો. તો આપણી પાસે સૂત્ર છે બાજુની સંખ્યા બરાબર 360 ભાગ્યા ખૂણાનું માપ. તો 9 બાજુની સંખ્યા તમને આપેલી છે બરાબર 36 360 ના છેદમાં ખૂણાનું માપ. ખૂણાનું માપ આ બાજુ ભાગાકારમાં છે. અહીંયા આવે તો ગુણાકારમાં. 9 અહીંયા ગુણાકારમાં છે. નીચે જાય તો ભાગાકારમાં. ખૂણાનું માપ બરાબર 360 ભાગ્યા 9. બરોબર. 9 ચોક 36 તો ખૂણાનું માપ કેટલું મળ્યું મને 40. અહીંયા જુઓ સૂત્ર એનું ઈ જ તે બાજુની સંખ્યા બરાબર 360 ભાગ્યા ખૂણાનું માપ. બરોબર. બાજુની સંખ્યા તમને આપેલી છે. કેટલી આપી છે 15. 15 બરાબર 360 ભાગ્યા ખૂણાનું માપ. બરોબર. ખૂણાનું માપ ને ભાગાકારમાં છે. અંક આવે તો ગુણાકારમાં. બરોબર. ખૂણાનું માપ બરાબર 360 ભાગ્યા 15 છેદમાં. બરોબર. હવે કરો ભાગાકાર. 15 એકા 15 15 દુ 30 એ રીતે ભાગ હાલશે નહીં. તો શેનથી ભાગ હાલશે 9 3 હાલે ને
તેર એકા 13 તેર દૂ 13 13 ને 39 નહીં 12 એકા 12 12 તેરી ને 36 5 તેરી ને 15 બરોબર 120 ના છેદમાં 5 હવે 12 પંચા ને 60 1 મિનિટ 5 દુ 10 વધ્યા 2 520 24 પંચા 120 તો ખૂણાનું માપ કેટલું મળે ખૂણાનું માપ બરાબર 24 બરોબર ફરી વખત સમજાવું બાજુની સંખ્યા તમને કેટલી આપેલી છે 15 બરોબર બાજુની સંખ્યા બરાબર 360 ના છેદમાં ખૂણાનું માપ બાજુની સંખ્યા તમને 15 આપી દીધી છે તો 360 ના છેદમાં ખૂણાનું માપ હવે ખૂણાનું માપ ને ભાગાકારમાં છે એમ કરાવે તો ગુણાકારમાં આ 15 એ ગુણાકારમાં છે નીચે જાય તો ભાગાકારમાં ખૂણાનું માપ બરાબર 360 ના છેદમાં 15 છેદ ઉડાડ્યા તો 120 ના છેદમાં 5 બરોબર 24 ચોક 120 ખૂણાનું માપ બરાબર 24 બરોબર આવી ગયું છે હવે જોઈએ દાખલા નંબર 3 ઉપર એક નિયમિત બહુકોણની કેટલી બાજુઓ હોય તો દરેક ખૂણાના માપ 24 આવે જો આપણે ગણી લીધો છે અહીંયા બરોબર ખૂણાના માપ 24 આવે તો એની બાજુના માપ કેટલા હોય 15 હોય ફરી વખત ગણવો હોય તો ગણવાનો બાજુની સંખ્યા તમને શોધવાની કીધી ખૂણાનું માપ તમને આપી દીધેલ છે કેટલું આપેલું છે 24 તો 360 ના છેદમાં 24 કરી તમારે દાખલો ગણવાનો એક નિયમિત બહુકોણને કેટલી બાજુ હોય તો દરેકના અંતઃકોણનું માપ 165 થાય બરોબર તમને અંતઃકોણનું માપ આપ્યું બહિષ્કોણનું માપ આપેલું નથી તો તમારે બહિષ્કોણનું માપ શોધવાનું બહિષ્કોણનું માપ શોધીને પછી કિંમત મૂકો બહિષ્કોણનું માપ કઈ રીતે મળે એ તમને કહી દો બરોબર માની લો કે આ એક રેખા હશે આના દ્વારા તમને એમ કીધું આ 165 છે તો આ બંને ખૂણા કેવા છે રૈખિક જોડના ખૂણા છે રૈખિક જોડના ખૂણાનો સરવાળો કેટલો થાય 180 બરોબર 180 માંથી 165 બાદ કરો કેટલા મળ્યા 15 તો બહિષ્કોણનું માપ તમને 15 આપેલું છે તો તમારે બાજુની સંખ્યા શોધવાની છે બાજુની સંખ્યા તમને 24 મળશે નીચે તમને પાંચમો અને છઠ્ઠો આંક આપેલા છે બરોબર તમને શું કીધેલું છે તો કે બહિષ્કોણના તમને અલગ અલગ માપ આપેલા છે અને એના આધારે તમારે બાજુની સંખ્યા શોધવાની છે અને બાજુની સંખ્યા આપેલી હોય તો તમને બહિષ્કોણના માપ શોધવાના છે હું તમને સૂત્ર કહી દઉં છું સૂત્ર કયું આવે બાજુની સંખ્યા બરાબર 360 ભાગ્યા ખૂણાની માપ બરોબર બાજુની સંખ્યા બરાબર 360 ભાગ્યા ખૂણાનું માપ આ સૂત્રને આધારે તમારો સ્વાધ્યાય 3.2 આખો આવશે આની પછીના લેક્ચરની અંદર આપણે ચતુષ્કોણના પ્રકાર ભણવાના છીએ એટલે એક પણ વ્યક્તિ ચતુષ્કોણના પ્રકાર મિસ કરે નહીં બરાબર દરેક લોકો ચતુષ્કોણના પ્રકાર ભણવાના છે એટલે હાજરી આપશે આખો વિડિયો જોશે